બોલો યાર, કમાલ છે યાર. બિહારથી મારે ફોન આવ્યો, બિહારથી. મને કે ભાવેશજી બોલ રહ્યો, પછી બધી વાત કરવા માંડ્યો. એટલે મને કે જે 4-5 દિવસથી મુદ્દો ચાલે છે, નરેન્દ્રભાઈ મોદીની માતા વિશે જે ટિપ્પણી કરી, એ એક છોકરો ખૂબ ગરીબ પરિવારનો છોકરો છે. એમને રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી. રેલીમાં આવ્યો, મંચ પર ચડી ગયો, નરેન્દ્રભાઈ મોદીની માતા વિશે ટિપ્પણી કરી નાખી. પણ હવે કહેવાનો અહીંયા મતલબ એ છે કે નરેન્દ્રભાઈ મોદીની માતા ઉપર ટિપ્પણી કરનારો આ નાનકડો એવો છોકરો નરેન્દ્રભાઈ મોદીની માતા ઉપર ટિપ્પણી કેમ કરી, એ ક્યારે કોઈ વિચાર્યું? નરેન્દ્રભાઈ મોદીની માતા પર ટિપ્પણી કરનારો આ ગરીબ ઘરનો છોકરો કેટલો થાક્યો હશે કે નરેન્દ્રભાઈ મોદીની માતા પર ટિપ્પણી કરી નાખી. આના ઉપરથી સ્પષ્ટ કહી શકાય કે નરેન્દ્રભાઈ મોદીએ દેશ બરબાદ કરી નાખ્યો છે. બરબાદ કરી નાખ્યો છે આ વ્યક્તિએ. તો જ આટલી ઉંમરનો નાનો એવો છોકરો નરેન્દ્રભાઈ મોદીની માતા પર ટિપ્પણી કરીને વયો જાય. નતર એને શું લેવા દેવા રાજકારણ સાથે? એને શું લેવા દેવા? એ યુવાન કેટલો થાકી ગયો છે આ વ્યક્તિથી, એ યુવાન કેટલો કંટાળ્યો હશે, એ યુવાનની અંદર કેટલો આક્રોશ હશે કે દેશના વડાપ્રધાનની માતા પર ટિપ્પણી કરી નાખી. અને આ લોકોએ મોટા પડે આમ પાડે આવ્યા છે. રાહુલ ગાંધી માફી માગે, રાહુલ ગાંધી માફી માગે. એટલે રાહુલ ગાંધીએ થોડી ગાળો આપી છે? રાહુલ ગાંધીએ ગાળો આપી છે?